બાપા સીતારામ મિત્રો ગુજરાતની એક એવી પવિત્ર ભૂમિ છે જે ભૂમિમાં ઘણા સંતો થઈ ગયા છે અને જેનું નામ લઈ તો પણ મનમાં ઘણી શાંતિ મળે. અને મારે પણ આજે એક એવા સંતની વાત કરવી છે કે જેને રાષ્ટ્રીય સંત હોવાનું બિરુદ પણ મળ્યું છે અને જેણે ભક્તિના પંથની સાથે સાથે દેશની સેવા પણ કરી છે. એવા સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં બગદાણા ગામે આવેલો છે અને જે બગદાણા ગામ આજે સંતના કારણે બગદાણા ધામ તરીકે ઓળખાય છે કે જ્યાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો પોતાની શ્રદ્ધા લઈને આવે છે અને બાપા બજરંગદાસ બધાયના દુઃખ મટાડે છે. અને બજરંગદાસ બાપાને લોકો બાપા સીતારામના નામથી પણ ઓળખે છે. તો હાલો આપણે બજરંગદાસ બાપાનો ઇતિહાસ જાણીએ. મિત્રો 1900 વર્ષ હતું. ભાવનગર પાસે આવેલા અધેવાડા ગામમાં હીરાદાસજી અને શિવ કોરબા નામે એક રામાનંદી કુટુંબ રહેતું હતું. શિવ કોરબા પોતે સગર્ભા હતા અને ત્યારે તેઓ પિયર જવા માટે નીકળ્યા અને ત્યાં રસ્તામાં જ એમને રસ્તુની પીડા ઉપડી અને ત્યાં બાજુમાં જ એક ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર આવેલું હતું અને ત્યાંની આજુબાજુની બહેનો તેમને લઈને મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા અને મંદિરમાં અચાનક જ આરતીના ઝાલર રણકવા માંડ્યા. એવા એક શુભ દિવસે બાળકનો જન્મ થયો. રામાનંદી સાધુ હોવાના કારણે નામ રાખ્યું ભક્તિરામ. નાનપણથી જ ભક્તિરામના મનમાં માતા પિતાના સંસ્કાર હતા. ખરેખર તેમના નામ પ્રમાણે અંદર સારા ગુણ પણ હતા. એક સવારે ભક્તિરામ સવારે મોડે સુધી સૂઈ રહ્યા તો પિતા હીરાદાસજી અને માતા શિવકોરબા તેને જગાડવા ગયા ને તેઓ જોવે છે તો એની બાજુમાં જ જાણે એનો દોસ્ત હોય એવી જ રીતે એક સાપ સૂતો હતો. પછી એમને થયું કે જરૂર ભક્તિરામ શેષ નારાયણના અવતાર હોવા જોઈએ. ભક્તિરામને ભક્તિની એવી માયા લાગી કે તેઓ 2 ધોરણ સુધી જ ભણ્યા અને 11 વર્ષની ઉંમરમાં તો તેઓ ખાખીની જમાતમાં કે જેમના ગુરુ શ્રી સીતારામ બાપુ હતા એમની સાથે દીક્ષા લઈને ભક્તિરામ સમાધિમાં લીન થઈ ગયા હતા. પરમ તત્વ અને યોગ સિદ્ધિનો સાક્ષાત્કાર થયો. ત્યારે ગુરુ પાસે દક્ષિણા આપવા ગયા. ગુરુ શ્રી સીતારામ ભક્તિરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો, એટલે તમારે મને નહીં પણ મારે તમને આપવાનું હોય. ત્યારે ભક્તિરામ બોલ્યા, જો તમારે ખરેખર કંઈક આપવું જ હોય તો એવું આપજો કે મારા રોમે રોમે રામનું નામ ચાલ્યા જ કરે. ત્યારે સીતારામ બાપુએ તેમને નામ આપ્યું બજરંગી અને કહ્યું, જાઓ બજરંગી, હવે તમે દુનિયાની ભ્રમણા કરો અને દીન દુખિયાની સેવા કરો અને આખા જગતમાં તમે બજરંગદાસ તરીકે ઓળખાશો. ભક્તિરામ આખા જગતમાં બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખાવા લાગ્યા. બાપા ગુરુની આજ્ઞાને પાલન કરવા માટે ભ્રમણા કરવા લાગ્યા. મુંબઈ પછી તેમનો પહેલો મુકામ થયો સુરત, જ્યાં તેઓ બેગમપુરા સાવરિયા રોડ પર આવેલા લક્ષ્મીનારાયણના મંદિરમાં રહ્યા હતા. ત્યાંથી તેઓ ચાલતા ચાલતા હાણોલ ગામે આવેલ રણજીત હનુમાનજીના મંદિરમાં 7 વર્ષ સુધી રહ્યા. તેમના ભ્રમણ દરમિયાન તેઓ ભાવનગરમાં જાડેજાને ત્યાં પણ રોકાણા હતા. ત્યાંથી તેઓ પાલિતાણા, જેસર અને કળમોદર ગયા. પછી કળમોદરમાં બાપા બજરંગદાસ 3 વર્ષ સુધી રહ્યા. બાપાના આ ભ્રમણ દરમિયાન બાપાના હાથે ઘણા ચમત્કાર પણ થયા હતા. બાપા તો ફક્ત એક જ વાક્ય બોલતા કે જેવી મારા વાલાની મરજી. ભ્રમણા કરતા કરતા બાપા બગદાણા આવ્યા. ત્યારે તેમની ઉંમર હતી 41 વર્ષ. ત્યાં બાપાએ ત્રિવેણી નદીનો સંગમ જોયો. બગદાણામાં બાપાએ 5 મૂળ તત્વો જોયા: બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ અને બગદાલમ ઋષિ. બજરંગદાસ બાપા પછી બગદાણામાં જ કાયમના માટે રહેવાનો નિર્ણય કરી અને બગદાણામાં જ રહી ગયા. બાપાએ બગદાણામાં પણ ઘણો વિકાસ કર્યો. બાપા 1941માં બગદાણામાં આવ્યા અને 1951માં આશ્રમની સ્થાપના કરી. પછી 1959માં અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું અને 1960માં ભૂદાનનો બાપાએ હવન કર્યો અને 1962 પછી આશ્રમની હરાજી કરીને બાપાએ ભારત અને ચીન વચ્ચેના લડાઈમાં લશ્કરને મદદ કરી અને 1965માં પણ ફરી એક વખત આશ્રમની હરાજી કરીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં ભારતને લશ્કરને
બાપાએ મદદ કરી. સંત ભૂમિ સૌરાષ્ટ્રની રૂડુ બગદાણા ધામ, બાપા બજરંગ બિરાજતા અને રટતા સીતારામ. અને મિત્રો, આ બાપાની દયાથી બગદાણા ખાતે દર વર્ષ દરમિયાન 2 ઉત્સવ ઉજવાય છે, જેમાં એક ભજનદાસ બાપાની પુણ્યતિથિ જે પોષ વદ અને ચોથના દિવસે, અને બીજો ઉત્સવ અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂનમનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે. આ ઉત્સવ દરમિયાન બજરંગદાસ બાપાના લાખો શ્રદ્ધાળુ ભક્તો બાપાના દર્શન કરવા માટે બગદાણા ધામે આવે છે, પણ બાપાનો કોઈ પણ ભક્ત પ્રસાદીનો લાભ લીધા વગર પાછો ફરતો નથી. અને આ મહાપ્રસાદ રોજ આખો દિવસ ચાલુ રહે છે. આમ ભારતના ઇતિહાસમાં એક સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બજરંગદાસ બાપા સૌને રોતા મેલીને પોષ વદ ચોથના દિવસે દેવ થઈ ગયા અને બાપાની મઢુલી બાપા વગર સૂની થઈ ગઈ. અને જ્યારે બાપા દેવ થઈ ગયા તે આખું બગદાણા ગામ, બગડ નદી અને વનની વનરાઈ પણ શાંત થઈ ગઈ હતી. અને સાથે સાથે પશુ પંખીઓએ પણ પોતાનો કિલોલ કરવાનું છોડી દીધું હતું. ને બાપા જ્યારે દેવ થયા પછી બગદાણા ધામ ધીરે ધીરે બાપાની દયાથી પ્રખ્યાત થતું જાય છે. ભક્તો માનતા લઈને આવે છે અને ખરેખર બાપા ભક્તોની માનતા પૂરી કરે છે. અને હું તો કહું છું કે તમે પણ એકવાર બગદાણા જરૂરથી આવો. તમારે આ જિંદગીમાં, આ ભવમાં આવવાનો ફેરો પલટાઈ જશે.